तो આગળ આપણે જણાવી દઈએ વડોદરાની અંદર જ્યારે ફટકેશ્વર મહાદેવની અંદર જ્યારે વટ સાવિત્રી વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। વિસ્તારથી આપણે જણાવી દઈએ કે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ફટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો અને મહિલાઓ જોડાઈ હતી ને વ્રત અને વિવિધ અને પૂજા અર્ચના કરીને કંકુ અક્ષત ફૂલનો જળનો અર્પણ કરીને વટ વૃક્ષને પવિત્ર દોરોને વીંટાડીને સાવિત્રી સત્યવાર્તા અને તે કથાનું જ્યારે આયોજન પણ કરવામાં આવ્યું હતું। जय श्री स्फटिकेश्वर महादेव की जय। कारेलीबाग आम्रपाली 4 रस्ता नरेंद्र पार्क सोसायटी पासे श्री स्फटिकेश्वर महादेव मंदिर आवेलू है। त्या प्रतिवार्षिक वट पूर्णिमा एटले वट सावित्री व्रतना दिवसे वट सावित्री भगवान की पूजा करवामां अहींया आवे छे। वट सावित्री में ब्रह्माजी भगवान और सावित्री माताजी की पूजा करवामां आवे छे। सुंदर मजानुं वडना वृक्षना छोड़ पासे बधा लेडीज भेगा मळीने हळी मळीने भगवान की पूजा करे छे ने भगवान की पूजा करीने वट पूर्णिमा व्रत की उजवणी करे छे। आ वट पूर्णिमा व्रत दरेक स्त्रीओ ने सुख शांति और सौभाग्य प्रदान करवा वाळुं छे। एटले आ व्रत स्त्रीओ खूब ज धार्मिक थी अने पवित्रताथी उजवे छे अने व्रतनुं महिमानुं सार पान करीने पोताना पतिनी आयुष्य वधे अने लांबू आयुष्य प्राप्त थाय ए माटे वट सावित्री व्रतनु पूजन शिवालय स्फटिकेश्वर महामंदिर में आवीने करे छे। अहींया स्फटिकेश्वर महादेवना सानिध्यमां बधा लेडीज भेगा थईने व्रतनु पूजन करी अने व्रतनु पूजन कर्या पछी भक्तिमय माहोल बनी ने भक्तिमय बनी ने भगवानना पूजननी आशीर्वाद ए प्राप्त करे छे અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ। અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અહીંયા સ્ફટિકેશ્વર મહાદેવ આવેલા છે। એવું પુરાણોમાં કહેવાય છે કે સ્ફટિકેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરેલું દરેક વ્રત ખૂબ જ ફળે છે। તો અમે અહીં આ વટ સાવિત્રી વ્રતનું પૂજન કરવા આવ્યા છીએ। અમારા પતિના લાંબા આયુષ્ય માટે અને સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રતની ઉજવણી કરીએ છીએ અને મહારાજ ખૂબ જ સરસ રીતે અહીં વિધિ વિધાનથી પૂજા કરાવે છે અને ખૂબ સરસ વ્રતની ઉજવણી થાય છે। છાયાબેન મૈસુર। तो આગળ વાત સાબરકાંઠાની અંદર વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી